મહેસાણા જિલ્લાના સૌરભ વિદ્યાલયમાં વર્ષ 2010માં પાસ આઉટ થયેલા તમામ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહ મિલન સમારોહનું 2025નું ભવ્ય આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં 2010ની બેચમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેઓ અત્યારે કયા ક્ષેત્રમાં આગળ છે અને પોતાના રોજિંદા કામોમાંથી એક દિવસ સ્કૂલની યાદોમાં ખોવાનો એક અનેરો મોકો જે તમામ વિદ્યાર્થીઓ માણ્યો હતો। સ્નેહ મિલનના સમારોહ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્યથી શરૂઆત કરવામાં આવી હતી। 15 વર્ષ પછી એકઠા થયેલા વિદ્યાર્થીઓ એકબીજાને મળીને ભાવ વિભોર થઈ ગયા હતા। 15 વર્ષ પછી વિદ્યાર્થીઓ એકબીજાને ભેટીને શુભકામનાઓ પાઠવી હતી। સ્નેહ મિલનનો મુખ્ય હેતુ એ હતો કે 2010ની સાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ કરીને આગળ પોતાની કારકિર્દીઓ બનાવવા માટે છૂટા પડ્યા હતા અને તે અત્યારે કેવી પરિસ્થિતિમાં છે અને કોણ પોતાની કારકિર્દી અને કેરિયરમાં આગળ છે જેની જાણકારી મેળવી અને એકબીજાને મદદરૂપ થઈ શકે તે માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું। નોકરી, રોજગાર તથા ધંધા માટે વિદ્યાર્થીઓ એકબીજાના પરિચયમાં આવ્યા બાદ એકબીજાને મદદરૂપ થઈ શકે તેવા પ્રયત્નોના ભાગરૂપે આ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ કાર્યક્રમમાં પૂર્વ પ્રિન્સિપાલ, પૂર્વ શિક્ષણગણ તથા હાલના કાર્યરત પ્રિન્સિપાલ તથા તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। સૌરભ વિદ્યાલય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મંત્રી આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓએ શિક્ષકોને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। સતત 6 મહિનાથી 15 વર્ષ પહેલા વિખૂટા પડેલા વિદ્યાર્થી મિત્રોએ એકઠા કરીને સ્નેહ મિલનનું અદ્ભુત કાર્યક્રમ યોજ્યો હતો। કાર્યક્રમમાં વર્તમાન સમયમાં કોઈ વિદ્યાર્થી પોતાનો બિઝનેસ કરી રહ્યા છે તો કોઈ વિદ્યાર્થી કોઈ સરકારી સારી પોસ્ટ પર છે, કોઈ વિદ્યાર્થી પોતાનો વારસાગત બિઝનેસ સંભાળી રહ્યો છે તો કોઈ વિદ્યાર્થી શિક્ષક તથા પ્રોફેસર પણ બની ચૂક્યા છે। ઘણા એવા વિદ્યાર્થીઓ પોતાના બાળકોને પણ લઈને આવ્યા હતા। જો કે આ સ્નેહ મિલનનું સમગ્ર આયોજન સોલંકી મહેશ પટેલ, દીપેમ રાજગોર, પાર્થ ઝાલા, કરણસિંહ જેઓ 2010 વર્ષના વિદ્યાર્થીઓ જેઓએ આ ભવ્ય આયોજન કર્યું હતું। અને આજે ખરેખર 15 વર્ષ પછી આ અમારી સૌરભ સ્કૂલમાં આયોજન રાખ્યું, ખરેખર ખૂબ જ આનંદ થયો અને આજે ખરેખર બહુ જ મજા આવી પહેલાં તો। અને આવો મોકો ક્યારે મળશે એવું તો ક્યારે વિચાર્યું પણ નહોતું, પણ ખરેખર આજે તો વિચારીએ તો ખરેખર બહુ જ આનંદ થયો મને। અને જે બધા જે છોકરા હતા, કારણ કે અમારા જે સ્ટુડન્ટ અમારા ક્લાસમાં ભણતા હતા, દીપક, મહેશ, પાર્થ વગેરે, કરણ, ઘણા બધા, ખરેખર દિલથી એમનો આભાર માનું છું અને બહુ જ આનંદ થયો મને। અમે 2010માં સૌરભ સ્કૂલમાં ભણેલા, તો અત્યાર સુધી અમને કોલેજ યા 11-12ની સ્કૂલ કંઈ યાદ નથી આવતું, પણ સૌરભ સ્કૂલ બહુ જ યાદ આવતી હતી। તો છેલ્લા 10-11 મહિનાથી અમે મથી રહ્યા હતા બધા લોકોને ભેગા કરવા માટે, બધાને ગ્રુપ બનાવ્યું વોટ્સઅપમાં, બધી લેડીઝોના નંબર લાવ્યા અને બધી ગર્લ્સોને ભેગા કર્યા અને આજે આયોજન થયું। ખરેખર બીજા ભાઈઓ બહુ બધાએ ભેગા મળીને જે આયોજન કર્યું બહુ જ મજા આવી અને બહુ સરસ આયોજન કર્યું છે। 15 વર્ષ પછી આ બધા સાહેબોને બધાને મળવાનો અમને જે ચાન્સ મળ્યો છે, ખરેખર અમે બહુ લકી છીએ કે અમને 15 વર્ષ પછી અમને આવો ચાન્સ મળ્યો કે અમે બધાને મળી શકીએ, બધાને જોઈ શકીએ અને બધા જ સારી પોસ્ટ ઉપર છે અને સારું છે બધું। ખરેખર બહુ જ મજા આવી। થેન્ક યુ સો મચ। દર વર્ષે આવો પ્રોગ્રામ થતો રહે એવી અમે આશા રાખીએ છીએ। 2010ની બેચ એસએસસી પાસ આઉટ એમનું આજે સ્નેહ મિલન યોજાયું અને જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા જેમના ચહેરા અત્યારે પણ યાદ હતા પણ નામ યાદ નહોતા, એવા વિદ્યાર્થીઓ મળીને આનંદ થયો અને અત્યારે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે એ ક્ષેત્રમાં આગળ વધે એવી શુભકામના। અમારા કાર્યક્રમનો એક મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે અત્યારે વર્કલોડવાળી લાઈફ દરેક લોકો જીવી રહ્યા છે। 15મું વર્ષ છે જ્યારે અમે 2010ની એસએસસીની એક્ઝામ ક્લિયર કરી હતી, ત્યાર પછી આ 15 વર્ષે અમે લોકો ભેગા થયા છીએ। તો દરેકનો અમારો એક જ ઇન્ટેન્સ હતો કે બધા લોકો ભેગા થાય તો જે વર્કલોડવાળી લાઈફ જીવી રહ્યા છે તો એમાંથી દરેકને રિલેક્સેશન મળે અને દરેક લોકો શું કરી રહ્યા છે તો જેનાથી અંદર કોઈને પણ કોઈ પણ પ્રકારનું કામ હોય તો એ લોકો એકબીજાને મદદ કરી શકે। અમે આજે 4 મિત્રોએ સાથે મળીને કરણસિંહ ઝાલા, દીપકભાઈ પટેલ અને મહેશજી સોલંકી સાથે મળીને એક આયોજન કર્યું હતું કે અમે જે 2010ની બેચમાં પાસ આઉટ થયા છીએ અહીંયા સૌરભ વિદ્યાલયમાંથી એ લોકોનું સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખેલો હતો અમે, તો જેથી કરીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે અમારા ક્લાસમેટ છે, અમારા ફ્રેન્ડ છે, ગુરુશ્રીઓ છે, જે લોકો આમાં અમુક કાર્યરત છે અને અમુકથી રિટાયર થઈ ગયેલા છે,
તો એ લોકો જોડે અમે વાતચીત કરી શકીએ, બધાને જાણી શકીએ કે હાલ કોણ કઈ પોસ્ટ ઉપર છે, કયા લેવલ છે, શું ધંધો જોબ શું કરે છે. જે રીતે અમને ખૂબ જ આ આયોજન કર્યું અને અમને ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.